નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના નિઝામપુરા વિસ્તારમાં જૂના એસટી ડેપો સામે ઓઇલ ટેન્કરે વૃદ્ધ અને તેની દીકરીને અડફેટે લેતા વૃદ્ધનું મોત, જ્યારે દીકરી ઇજાગ્રસ્ત। વડોદરા શહેરમાં માતેલા સાણ જેવા ડમ્પર અને ટેન્કરો વારંવાર રાહદારીઓનો ભોગ લઈ રહ્યા છે, ત્યારે આવા ટ્રક અને ડમ્પર ટેન્કરો સામે તંત્ર ક્યારે લાલા કરશે? શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા જૂના એસટી ડેપો પાસે એક માતેલા સાણની માફક ગફલતભરી રીતે દોડતા ટેન્કર ચાલકે મોપેડ સવાર વૃદ્ધ અને તેઓ સાથે દીકરીને અડફેટે લેતા વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું, જ્યારે દીકરી ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા। વડોદરામાં વધુ એક અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે। અકસ્માતમાં ઉંમરલાયક વૃદ્ધનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા જૂના એસટી ડેપોની સામે મહારાષ્ટ્ર પાસિંગના ઇન્ડિયન ઓઇલના ટેન્કર રજિસ્ટ્રેશન નંબર MH43BX 4737 ને આગળ જતી સ્કૂટીનો જેનો રજિસ્ટર્ડ નંબર GJ06RR8030 પર જતા વૃદ્ધ અને દીકરીને અડફેટે લીધા। અકસ્માતમાં વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે તેમની દીકરીના હાથના ભાગે ઈજા પહોંચતા ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાઈ। અકસ્માતને પગલે લોકટોળા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। 108 એમ્બ્યુલન્સ મારફતે મૃતક વૃદ્ધને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા। ઘટનાને પગલે સ્થાનિક પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને પોલીસ તથા રાહદારીઓએ ટ્રાફિક હટાવવામાં મદદ કરી હતી અને મૃતક તથા ઇજાગ્રસ્તનું નામ સરનામું જાણી શકાયું નથી।